દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસ મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હોવાની ઘટના બહાર આવી છે। પાદરા એસટી ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસ મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હોવાની ઘટના બહાર આવી છે। વારંવાર રજૂઆત બાદ પણ પાદરા એસટી ડેપો દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા વિદ્યાર્થીઓને કલાકો સુધી બસ મુસાફરી પાસ મેળવવા બેસી રહેવું પડતું હોવાના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે। દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે દૂર દૂરથી વહેલી સવારથી આવેલા વિદ્યાર્થીઓના છૂટકે પોતાના મોબાઈલમાં ગેમ રમી રહ્યા છે, જેની અસર તેમના અભ્યાસ ઉપર થઈ શકે છે। વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યા છે કે પાદરા એસટી વિભાગ દ્વારા યોગ્ય રૂટ પણ બસો ના મૂકવામાં નથી આવતા, જેના કારણે સમય પર સ્કૂલ, કોલેજ કે ટ્યુશન પહોંચી શકાતું નથી। નોંધનીય છે કે આ ઘટના અગાઉ પણ પાદરા એસટી વિભાગમાં બની છે અને તેની અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ પાદરા એસટી ડેપોનું ઘોર તંત્ર જાણે ભરનિદ્રામાં હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। ત્યારે આ બાબતે સરકાર તાત્કાલિક પગલાં લે તેવી માંગ ઉઠી છે। બ્યુરો ચીફ ગોપાલ ચાવડા, માતૃરક્ષા ન્યૂઝ। ગામથી આવું છું। અમારે પાસ માટે જ્યારે બી કઢાવવાનું હોય ત્યારે આવી જ લાઈન હોય છે અને રેગ્યુલર પાસ બી નથી કાઢી આપતા, ઝડપ બી નથી રાખતા। આટલા બધા વિદ્યાર્થીઓ ઊભા છે, પોતાના ક્લાસીસ બગાડીને ઊભા છે, તો બી એ લોકોનું જલ્દી પાસ નીકળી નથી શકતો અને બસો બી રેગ્યુલર આવતી નથી અને પાસ માટે અમે લોકો દર વખતે 5 થી 4 વાર તો ધક્કા થાય છે, ત્યાર પછી તો એક પાસ નીકળે છે। તો સરકાર કહે છે કે ઝડપી સિસ્ટમ થઈ છે, તો આ સિસ્ટમ કઈ રીતે ઝડપી કહેવાય છે? કેટલા વાગ્યાથી તમે ઊભા છે અને ક્યારે આવું થાય? 9 વાગ્યાથી અમે ઊભા છે પણ હજુ બી પાસ નીકળ્યો નથી।